લીલિયાના આંબા ગામના ખેડૂતે 6 વર્ષથી પ્રાકૃતિક ખેતી તરફ વળી અને ખૂબ ઉત્પાદન મેળવી રહ્યા છે। અમરેલી જિલ્લામાં મોટાભાગના ખેડૂતો હવે પ્રાકૃતિક ખેતી તરફ વળેલા છે અને ગાય આધારિત ખેતી પણ કરી રહ્યા છે, જે નુકસાનકારક નથી, નફાકારક છે। પ્રાકૃતિક ઓર્ગેનિક ખેતી હોવાથી ઉત્પાદિત થયેલ જણસના ભાવ પણ તેઓને માર્કેટમાં સારા મળી રહ્યા છે। અમરેલી જિલ્લાના લીલિયા તાલુકાના આંબા ગામના ખેડૂત જયસુખભાઈએ 6 વર્ષથી પ્રાકૃતિક ખેતી અપનાવેલી છે, જેમાં હાલ રીંગણા, ભીંડો, ગુવાર, ટમેટા જાહેર માર્કેટ કરતાં 8 ગણો વધુ ભાવ મેળવી અને તેઓ વેચી રહ્યા છે। આ છે અમરેલી જિલ્લાનું લીલિયા પંથકનું ખારાપાટનું ગણાતું ગામ આંબા। આંબા ગામના પ્રગતિશીલ ખેડૂત જયસુખભાઈ માંડાણી પોતે ગાયના ગૌમૂત્રમાંથી જીવામૃત, બીજામૃત અને ઘન જીવામૃત 10 પરણી, અર્ક, બ્રહ્માસ્ત્ર, નિર્માસ્ત્ર અને અગ્નિહોસ્ત્ર દ્વારા ગાય આધારિત ખેતી કરી રહ્યા છે અને તેમાં ખૂબ સારું ઉત્પાદન મેળવી રહ્યા છે। તેઓએ શાકભાજીમાં ભીંડો, મરચા, ટમેટા, કોબી, રીંગણા સહિતની તમામ વસ્તુનું વાવેતર કરેલું છે અને તેના ભાવ પણ તેઓને સારા મળી રહ્યા છે। ચાલુ વર્ષે અંદાજિત 5 થી 6 લાખ રૂપિયાનું ઉત્પાદન પ્રાકૃતિક ખેતીમાંથી તેઓ મેળવી રહ્યા છે। મારું નામ જયેશભાઈ સાવલિયા છે। આમ અમરેલીના અમે રહેવાસી, પણ જયસુખભાઈનું શાકભાજી છે એ ટોટલી ઓર્ગેનિક અને ટોટલી ઓર્ગેનિક જ પોતાની દવાઓ અને સજીવ ખેતી કરે છે। અમરેલીમાં એ શાકભાજીનો ભાવ 10 રૂપિયા કિલો છે, ત્યારે અમે આ 80 રૂપિયાના કિલોએ આ શાકભાજી ખરીદીએ છીએ અને આજે પણ એ શાકભાજીનો તફાવત અમે રાંધીએ ત્યારે ચોખ્ખો જ અમને જોવા મળે છે। એટલે એકદમ શાકભાજી એનું સરસ મજાનું થાય છે, તો અમે અહીંથી જ બધા ખરીદીએ છીએ। આંબા ગામમાં આવેલ જયસુખભાઈ માંડાણીના ખેતીવાડીમાં ઉત્પાદન થતા શાકભાજીની ખરીદી કરવા અમરેલીથી પણ લોકો આવે છે। અંદાજિત અમરેલી અને આંબા વચ્ચે 12 કિલોમીટરનું અંતર છે, પરંતુ સજીવ ખેતી હોવાથી ખરીદી કરવા માટે તેઓ અહીંયા આવે છે, જેથી કરીને આરોગ્ય સારું રહે, શારીરિક રોગોમાંથી મુક્તિ મળે અને 8 ગણા ભાવ વધુ આપી શકે છે। આરોગ્યની દ્રષ્ટિએ આ શાકભાજી વધુ ગુણકારી અને ફાયદાકારક જોવામાં આવેલા છે। મારું ગામ જયસુખભાઈ લાભુભાઈ માંડાણી, ગામ આંબા, તાલુકો લીલિયા, જિલ્લો અમરેલી। અને પ્રાકૃતિક ખેતીમાં અત્યારે ચણાનું વાવેતર છે અને શાકભાજીમાં ભીંડો, રીંગણા અને મરચીનું વાવેતર છે અને આ બધી પ્રાકૃતિક ખેતી 2018 થી કરું છું। તમારે આ 5 વીઘામાંથી કેટલું આ વર્ષે ઉત્પાદન મળશે અને તમે વેચાણ ક્યાં ક્યાં કરો છો, શું ભાવ મળે? વેચાણ તો જાતે જ કરું છું અને સુરતથી બજે જ્યાં ઓર્ડર આવે ત્યાં મોકલાવું છું, 5-5, 10-10 કિલો ને એમ। અને અહીંયા લીલિયા અમારા તાલુકામાં દુકાનવાળા બધા સપ્લાય બધી રીતે કોન્ટેક્ટ કરીને લઈ લે છે, માલ બધો જતો રહે છે। ઉત્પાદન કેટલું મળશે આ વર્ષે? ઉત્પાદન આ રીતે 7-8 લાખનું મળશે। પોતાના ખેતીવાડીના શેઢાપાડા ઉપર બાગાયતી પાકનું વાવેતર પણ તેમના દ્વારા કરવામાં આવ્યું છે। આગામી 2 વર્ષમાં જેનું પણ ઉત્પાદન મળતું થઈ જશે। 5 વીઘા જમીન છે, જેમાં પ્રાકૃતિક ખેતી કરે છે। હાલ 5 વીઘામાં તેઓ કામ કરી રહ્યા છે। 2018થી પ્રાકૃતિક ખેતી કરવાની તેઓએ શરૂઆત કરેલી હતી। શરૂઆતના સમયમાં થોડું ઓછું ઉત્પાદન આવતું હતું, પરંતુ અત્યારે ખૂબ જ સારું ઉત્પાદન આવે છે। સાથે સાથે બજારમાં તેના ભાવ પણ ખૂબ જ ઊંચા મળે છે। માર્કેટિંગ યાર્ડમાં 10 રૂપિયાના કિલો રીંગણા, ભીંડો, ગુવાર મળે છે, પરંતુ પ્રાકૃતિક અને ગાય આધારિત ખેતી કરતા હોવાને કારણે જયસુખભાઈને ખેતરેથી જ 80 રૂપિયા કિલો શાકભાજીની ખરીદી કરવાવાળા અનેક લોકો આવી રહ્યા છે, જેને પરિણામે તેઓનો આર્થિક, સામાજિક અને માનસિક વિકાસ પણ થયેલો છે।